મિડલ ઈસ્ટમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિએ હવે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ચિંતામાં મૂકી દીધી છે, જેમાંથી ભારત પણ બાકાત નથી. ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથે વધી રહેલા ઘર્ષણ વચ્ચે દુનિયાના સૌથી મહત્વના સમુદ્રી માર્ગો પૈકીનો એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધો છે અને આના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની સપ્લાય પર પણ ગંભીર અસર પડી શકે છે. હવે સવાલ એ છે, જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો ભારતની કાચા તેલની જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે? શું ભારત ફરીથી પોતાના જૂના મિત્ર રશિયા તરફ વળશે કે પછી મિત્ર ટ્રમ્પને નારાજ કરવાનું જોખમ નહીં લે? વાત કરીશું આપણે તેના વિશે આજના આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે દર્શિલ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારત માટે ખૂબ જ મહત્વનો સમુદ્રી માર્ગ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન અને આગળ અરબ સાગર સાથે જોડે છે. ભારત પોતાના ક્રૂડ ઓઇલની જરૂરિયાતમાંથી લગભગ 40% ક્રૂડ ઓઇલ આ જ માર્ગ દ્વારા આયાત કરે છે. આ ક્રૂડ ઓઇલ એટલે શું? ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ, જે જમીનની અંદરથી મળતું કુદરતી તેલ છે, જેને સીધી રીતે ઉપયોગ કરી શકાતું નથી. આ કાચા તેલને પહેલાં રિફાઇનરીમાં પ્રોસેસ કરવામાં આવે છે. રિફાઇનિંગ પછી તેમાંથી ઘણા પ્રકારના ઈંધણ અને ઉત્પાદનો બનાવવામાં આવે છે. ક્રૂડ ઓઇલમાંથી શું બને છે? રિફાઇનરીમાં પ્રક્રિયા થયા પછી ક્રૂડ ઓઇલમાંથી મુખ્યત્વે પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફ્યુઅલ, એલપીજી અને પેટ્રોકેમિકલ્સ બને છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને કુવૈત જેવા પશ્ચિમ એશિયાના દેશો ભારતને તેલ મુખ્યત્વે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સમુદ્રી માર્ગેથી જ મોકલે છે. પરંતુ જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો ભારત સહિત ઘણા દેશોમાં તેલ અને ગેસની અછત ઊભી થઈ શકે છે. આ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ રશિયા ભારતને આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા માટે તૈયાર છે. જો ભારત સરકાર ઈચ્છે તો ભારતીય જળસીમા નજીક જહાજોમાં લગભગ 95 લાખ બેરલ રશિયન કાચું તેલ ઉપલબ્ધ છે, જે થોડા અઠવાડિયામાં જ ભારત પહોંચી શકે છે. આથી ભારતીય રિફાઇનરીઓને તાત્કાલિક રાહત મળી શકે છે. આ સિવાય રશિયા ભારતને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG સપ્લાય કરવાની પણ તૈયારી બતાવી રહ્યો છે. હાલમાં ભારત માટે LNGનો સૌથી મોટો સપ્લાયર કતાર છે, પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે કતારે પોતાનું ઉત્પાદન પણ બંધ કરી દીધું છે. પરંતુ હવે વાત એમ છે કે રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાનો નિર્ણય ભારત માટે એટલો પણ સરળ નથી, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો. તેના કારણે કુલ ટેરિફ લગભગ 50% સુધી પહોંચી ગયો હતો. પછી ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ડીલમાં ભારતે રશિયન તેલ ખરીદી ઘટાડવાની શરત પર આ પેનલ્ટીમાંથી રાહત મેળવી હતી. એટલે જો હવે ભારત ફરીથી રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદે તો અમેરિકા સાથે ફરીથી તણાવ ઊભો થવાની શક્યતા છે. ભારત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી કાચા તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર છે. આપણા દેશની રિફાઇનરીઓ દરરોજ લગભગ 56 લાખ બેરલ કાચા તેલને રિફાઇન કરે છે. આ પરિસ્થિતિમાં ભારત માટે સંતુલન જાળવવું સૌથી મોટું પડકાર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો સંકટ કેટલો લાંબો સમય સુધી ચાલે છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.